કરવી છે. સૌરા મંડપ એટલે શું છે? એક ગામથી દોરી છોડીને બીજે ગામ લઈ જાય, પછી ત્યાં મંડપ થાય. આ વાતું ન કરો તો હું કહું, મારું બધું માર્યું જાય છે. હાસુ હાસુ વસ્તુ છે. હા, મારા વારામાં બધું આવે, સા આવે, પાણી આવે. એટલે આ કોઈ જે વાત છે કોઈ ઉપજાવેલી વાત નથી. જે આપણા સંતોએ કીધી છે એ કે જ્યારે અંજારમાં જેસલ જાડેજાને ઘેરે સૌરા મંડપ કરવામાં આવ્યો ત્યારે બધા સંતો ભેગા થયા. સૌપ્રથમ તો ઉગમસિંહ દાદા જે મેન વડીલ હતા, ગુરુજી જેસલ તોરલ, રૂપાદે માલદે, નિરલભાઈ અને ઢેલડી નગરથી ખીમડીયો કોટવાળ અને જુનાગઢથી ગેમલ ભગત અને મજેડથી દેવતણખી, નિરલભાઈ આ બધા પધાર્યા અને સત્સંગ હાલતો હતો સાહેબ. તો એમાં જેસલ જાડેજાને પ્રશ્ન થયો કે આપણે સૌરા મંડપ તો કર્યો પણ એનું મહત્વ શું છે ધાર્મિક રીતે? કાંઈ એનું કાંઈ હશે તો ખરું ને આધ્યાત્મિક ધાર્મિક? તો બધાને પ્રશ્ન પૂછ્યો. પછી દાદા ઉગમસિંહે કીધું કે તમે તોરલને પૂછો. એ કે તોરલને પૂછી લો એટલે ખબર પડી જાય. જેસલને કીધું કે તમે તોરલને પૂછો. તોરલ એમ કીધું કે દાદા, ઉગમસિંહ દાદાને કે જો તમારી રજા હોય, તમે મારા હૃદયમાં બેઠો તો હું આનો જવાબ આપું. કે કાંઈ નહીં, સત્સંગ આગળ આવેલો. ટૂંકમાં કહું આ બધાને કે સૌ પ્રથમ આપણે મંડપ થાય ને બધા ગામડાએ, જે ગામ થાય ત્યાંથી દોરી છોડે. દોરી એને તણી કહેવાય. તણી એ પેલી દોરી જાય ગામમાં જ્યાં મંડપ કરવાનો હોય ત્યાં. પછી 12 બીજ ભરાય ત્યાં. 12 દી સુધી 12 બીજ મહિને સત્સંગ થાય, ભજન થાય 12 બીજ સુધી. 12 બીજ એટલે શું છે? રામદેવજી મહારાજને 12 જગ્યાએથી વાયક આવ્યા હતા. એટલે કે 12 જગ્યાએ કેમ પહોંચાય? એટલે 12 જગ્યાએ એમ હતા રામદેવજી મહારાજ. ત્યારથી 12 બીજ. ટૂંકમાં આપને કહું એટલે આ મંડપ જે દોરી છે સૌરા મંડપ, એને તણી કહેવામાં આવે છે. અને જે 52 હાથનું જે લાકડું હોય અથવા 52 ગજનું હોય એને રંગે રંગેથી ચિતરેલું હોય. એમાં 4 ચોકઠા ગોઠવવામાં આવ્યા હોય. એને આપણે માછી કહીએ છીએ. માછી એને 4 વેદ કહીએ છીએ. અને જે વચ્ચે હોય ને એને પંચમ વેદ કહેવામાં આવે છે. પંચમ વેદમાંથી 4 વેદ ઉત્પન્ન થયા વચ્ચેથી. અને જે લાકડું 52 હાથનું કહે ને, જે 52 અક્ષર, એ 52 અક્ષરથી જે વેદ ઉત્પન્ન થયા છે એમાં સમાયેલો છે વેદ. 4 વેદ 52 અક્ષરમાં સમાયેલા છે. એ ટૂંકમાં એ સૌરા મંડપ છે. પછી એને છેડે 7 સાહેબ હેલું બાંધવામાં આવી છે, વાસણ બાંધવા. એ જ્ઞાનની 7 ભૂમિકા છે. 7 ભૂમિકા. એ પડી ન જાય એટલે એને લાકડાની 4 ઓલું ચોકટું બાંધવામાં આવ્યું છે, હેઠું પડી ન જાય. એને ભક્તિના 4 અંગ કીધા છે: જ્ઞાન, વૈરાગ્ય, વિચાર અને સદવિચાર. પેલા વિચાર આવે, કાંઈ કરવું હોય તો વિચાર આવે ને. ક્યાંય ભજન કરવા છે તો પેલો વિચાર આવ્યો કે આપણે ભજન કરવા છે. પછી સદવિચાર આવે, સારો વિચાર હોય તો થાય ને. પછી જ્ઞાન આવે. જ્ઞાન બધું હોય, 3 વસ્તુ. પણ વૈરાગ્ય ન હોય તો, કાંઈક દેવાની ભાવના ન હોય તો. આ ભક્તિના 4 અંગ છે મિત્રો, એમ સમાયેલા છે. આ જેસલ જાડેજા વાત કરે છે. આગળ જે માછી છે છેલ્લે વચ્ચે
પંચમ વેદ કહેવામાં આવે છે. એમાં એક દંડ હોય છે. એમાં 5 કલરની ધજા હોય છે. 5 કલરની ધજા રાખવામાં આવે છે. એ આ દેહમાં, આ દેહ 5 તત્વનું બનેલું હોય છે. અને 5 તત્વનો કલર જુદો જુદો છે. તેજ, આકાશ, પવન, વાયુ અને ભૂમિ. એ 5 ધજા છે મિત્રો. અને આ મંડપને ઊભો કરવા માટે 9 નાડા. અટાણે તો વી કરે તોય પડે છે. પડ્યા છે, આપે જોયું છે, સાંભળ્યું છે. પણ જે 9 જે નાડા છે એ આ દેહમાં 9 ઇન્દ્રિયો છે. અને એક દોરી આવે, એ દોરી પેલા લાવવામાં આવે છે, એને તણી કહેવાય. એ તણીને એ જુદી છે દેહથી. એ સુરતા જ એને કહી શકાય. એને ઉત્તર દિશામાં રાખવામાં આવે છે. એક જ દિશા ઉત્તર નક્કી કરવામાં. બધી દિશાના અંત છે સાહેબ. ઉત્તર દિશાનો કોઈ અંત નથી, અનંત છે, અનંત છે. એને ઉત્તર દિશામાં રાખવામાં આવે છે. અને જે ગાદીપતિ હોય ને, એક આપણે નિમેલા હોય એને સદગુરુ, એ કોઈ માણા નથી, એ આત્માથી પર હોય છે. એ જ ત્યાં બેહી. આ પેલાની વાત કરું છું, અત્યારે નથી વાત કરતો, જે સૌરા મંડપની મિત્રો. અને દેહ છે, આ 9 ઇન્દ્રિયો છે. એમાં તે દેહથી જે 9 નાડાથી જે પર છે, દોરી છે ને તણી છે, એને જેને સુરતા કહેવામાં આવે છે, એ આ દેહથી પર છે. અને જે 52 અક્ષરમાં જે 4 વેદ હમાયેલા છે મિત્રો. અને આગળ એ જે કાંઈ બેહે ન્યાય પર હોય છે. આ બધું હોવા છતાં અને જે ગુરુજી અને પછી અનંત જે ઉપર એક જ્યોત જલે છે, એક જ્યોત જલે છે. એ જ્યોતના દર્શન કરવા માટે કોઈ અનુભવી હોય, કોઈ વિરલા હોય, એ એના દર્શન થાય છે મિત્રો. એ જ્યોત સ્વરૂપે રામદેવજી મહારાજ, એ જે આ સૌરા મંડપ છે. અત્યારે આપણે કરીએ છીએ, એક ગામથી દોરી લઈ જાય, બીજે ગામ દોરી પેલા આવી જાય. જે 9 નાડા છે ને, એ મંડપને એક દી વાર હોય પછી આવે. જે 9 નાડા પછી લાવો, બે જુદું જુદું હોય. આ ઇન્દ્રી અને સુરતા બે જુદું જુદું છે. એ બે મળે એટલે આ દેહ છે ને, એ હાલતો થાય. એમને એમ ન થાય. આ સંતોએ કીધું, આ કોઈ મારા ઘરનું નથી. આનું તો ઘણું વર્ણન છે, મોટું લાંબુ વર્ણન છે મિત્રો. પણ મેં કીધું એમ કે આ સૌરા મંડપ જે આપણે ઊભો કરીએ, એ આપણો દેહ છે. આજે સૌરા મંડપ આમાં બધું હમાયેલું છે. જે સંતોએ, ભક્તો, ભજનોએ ગાયા છે, એમાં એક એક વસ્તુ હમાવી લીધી છે. વિજ્ઞાનવાળાએ નક્કી નહોતું કર્યું કે ચંદ્ર કેટલો દૂર છે, એ ભજનમાં કહી દીધું. પછી આ દેહના કેટલા શ્વાસો જાય છે ને કેટલા બહાર નીકળે છે, એ પાનબાઈએ કીધું. વીજળીને સમકારે મોતી પરો પાનબાઈ, અચાનક અંધારું થશે, જોતરે જોતામાં દિવસો વયા જાશે. 21,600 ને કાળ થશે. 21,600 જાય ને આવે, જાય ને આવે મિત્રો. એ પેલા ભજનમાં કીધું. જે કાંઈ આજનું વિજ્ઞાન પૂરું થાય ને સાહેબ, ત્યાંથી શરૂ, એ કાંઈ હાલે નહીં, ત્યાંથી શરૂ થાય ને, એને જ્ઞાન કહેવામાં આવે છે. એને આ સ્ટેજ કહેવામાં આવે છે. એને સરસ્વતીનો ખોળો, એ આપણા સંતોએ કીધો છે. બધા વિજ્ઞાન પૂરું થઈ જાય, કાંઈ હાલે નહીં. ગમે એટલું ખડ નાખીને મશીન મૂકે ને દૂધ બનાવવું જ બને નહીં, એ ન બને. ગમે એટલું મશીન મૂકી જો, આ બાટલા ગોતવા પડે, લોહીના કેમ કરવા પડે, તો એ ન બનાવી લે ચડાવવા માટે. ન બને, ન બને મિત્રો. બધું બને અત્યારે બહુ ડુપ્લિકેટ બને બધું. જે આવી જાય નોટું બની જાય. આમ કેટલું લખાણ છે આમાં, જોતો ખરા. તો આજનો માણા પાડી દે, તારી હોશિયાર એની ગાંઠડી હવે તું છોડ. એકનો ગાળીઓ બીજાના ગાળામાં ફેરાવે. કારણ કે માયા છે આ, માયા. માયા મોટી નાગણી, બસા પોતાના ખાય, એમાંથી જો કોઈ ઉગરે તો મોટો મણિધર થાય. એક જણાને આમ હાલો જતો હતો સાહેબ, ટૂંકમાં હાલો જતો હતો ને ઠેહ વાગે ને તો કાંઈક દેખાણું તો આમ ખોલી જોયું
તો હોનાનો ઘડો હતો ભરેલો. ઓહો એ કે આ તો પૈસા છે એ કે, પણ ગારો ગારો હતો સાહેબ. તે ધોવા ગયો નદીમાં, એ ધોવા ગયો તો હાથમાંથી મુકાઈ ગયો. માયા વહી ગઈ. તો ભાઈનો મગજ મુકાઈ ગયો, ગાંડો થઈ ગયો. ગામમાં ફરે કે જય માતાજી, આવી આવીને ગઈ, આવી આવીને ગઈ, જે કાંઈ બોલે કોઈ આમ આમ રખડે, પીપ પીપ નીકળ્યો, થોડા દોઢ શેરીઓમાં કરે. કારણ કે માયા મુકાઈ ગઈ, વહી ગઈ આવેલી. એટલે કુદરતને કરવો ને એક દી હુઈ ગયો, માણાને નીંદર આવી જાય ને નીંદર, તો એ માણા ડાયો થઈ જાય. 12 વાગે નીંદર આવીને જાગ્યો તો એના ઘરવાળીએ પૂછ્યું કે તમે આ આવી આવીને ગઈ શું છે? અરે ગાંડી, મને માયાનો ઘડો ધોયો આમ મળ્યો તો એટલે થોડો ગાળાવાળો હતો એટલે હું ધોવા ગયો તો પાણીમાં તરાઈ ગયો તો બેનનો મગજ મુકાઈ ગયો. એ કે ધોવાય ધોવાય, એ પણ નીકળી જાય છૂટા વાળ મૂકીને ગામમાં. કોઈ પૂછે જય માતાજી, જય રામદી પીર, એ કે ધોવાય. મિત્રો, કોની માયા, કોને દાટી, કોને ખાધી, ને કોના છેટક્યા. આ માયા એવી છે ભાઈ, વળગે ને વળગે તો બેને લાગે, સમજ કર ખાવે. આ કાલ દેવાની છે બધાને, કાલ છે ને બધા દાન કરશે. ખેર કહીએ ને આપણે મકર સંક્રાંતિ. મકર એટલે જે ઉત્તરાયણમાં જે આપણે કહીએ ને એ સૂર્ય, મકરના સૂર્ય ફરે, સવારેથી ફરી જાય. ભીષ્મ પિતાએ એનો દેહ ટકાવી રાખ્યો હતો, મેર્યા નતા કે જ્યાં સુધી મકરના સૂર્ય થાય ત્યારે આ દેહ છોડવો છે. એટલે કાલથી મકરના, એટલે જેટલું પૂન કરીએ એટલું ડબલ થાય. પેલા આપણા વડીલો એમ કહેતા કે પૂન કે કીડીઓનું કિરાણીઓ પૂરે તો થાય, એવું બધું આવતું હતું ને. અત્યારે તો કથામાં કેટલું આવે છે, આ કરો તો પૂન થાય, આ કરો તો પૂન થાય, આ પૂન થાય. કેટલાક પૂન ભેગા કરવા આપણે? પૂન કોઈને કાંઈ દઈ દઈએ. એટલે ઘર એક મંદિર છે અને માવતર છે એ આપણા ભગવાન છે મિત્રો. ઘર એક મંદિર છે. ઘરથી તમે બહાર નીકળી જાઓ અને પછી આમ ગમે એવી સુવિધા હોય ભાઈ, 8 દી તો આપણને 8 દિવસ જ સારું લાગે. ત્યાં ગમે એટલી સુવિધા હોય, ત્યાં ઘર સાંભળે કે હવે ઘેર જવું શીખ્યા, અહીંયા નથી મજા આવે. અરે પણ કેટલી બધી સુવિધા મળે છે. ઘર છે એક દુનિયાનો છેડો છે, ત્યાં આવ્યા વિના શાંતિ ન થાય તમને, ભલે ઝૂંપડું હોય. હા, પણ એ ઘર એક મંદિર છે મિત્રો. અને માવતર છે એ આપણા ભગવાન છે. આપણે તો બહુ સારું છે અહીંયા. મેં કીધું એમ કોઈક દીક આંટો મારીજો. 52 જણા છે, અત્યારે કેટલા હોય ખબર નથી, હું જાઉં છું ત્યાં. એટલે એક દીકરો એના માવતરને મૂકી ગયો. મૂકી તો ગયો પણ કાયમી એ રડે એટલે ટ્રસ્ટી હતા એને પૂછ્યું કે શું કામ રડો છો? કે ઓલો બંગલો છે ને એ મારા દીકરાનું. કે બહુ સારું કે, એ તો બહુ સારું કે, પણ કે એ બંગલામાં ઘણી જગ્યા હતી, ટીવી રાખવાની જગ્યા હતી, ફ્રીજ રાખવાની જગ્યા હતી, બહુ ઘણી જગ્યા. સારા સારા કૂતરા નવરાવે ધોરાવે, સારા બિસ્કિટ ખવડાવે. મારે તો ખાલી ટાઢો ટુકડો જ ખાવાનો હતો, જે આપે. પણ મારી જગ્યા નહીં હોય પણ કાંઈ વાંધો નહીં, મારો દીકરો સુખી રહેતો હોય અને મારા દીકરાની વહુ સુખી રહેતી હોય તો મને કાંઈ વાંધો નહીં, મને અહીંયા મજા છે. પણ તો સાના રહી જાઓ, રડો શું કરવા? તો કે નહીં, મારા દીકરાને બોલાવો. કાગળિયો લખ્યો, ઘરડા ઘરમાં બેઠી માવરડીને લખે કાગળિયો, એ દીકરા વેલો આવી, તારું મારે મુખડું જોવું, મોઢું જોવું છું, તું આવ વેલો. અને આવ્યો દીકરો અને કીધું કે બોલો શું કામ છે? તો કે આમાં હું રહું છું ને એમાં એક પંખો નખાવી દે. અરે એમાં ફોન કર્યો હતા, બધામાં પંખા નખાવી દે. એક પંખો હું આમાં? તો કે નહીં, આમાં એકમાં નખાવી દે. કે એકમાં શું કામ? કે તું મને મૂકી ગયો ને એનો મને વાંધો નથી, પણ તને તારા દીકરા મૂકી જાય ને તને ગરમી ન થાય એ માટે હું પંખો નખાવાની વાત કરું. છોરોની ચિંતા કરે એને ભલામણા માવતર કહેવાય. માવતર એ તો માવતર છે ભાઈ, માવતર કોઈ દી કમાવતર ન થાય. એ જ આપણા ભગવાન છે. ક્યાંય 68 તીરથ કરવાની જરૂર નથી, એને પગે લાગી લો એટલે બધું આવજો, ભલું કરજો ભગવાન. એટલે એ માટે ભજન છે. અને બેન કહેતા હતા કાંતિભાઈ,
હા સાહેબ આવો. હા પધારો પધારો. મહારાજનો જય. રામ ભજીલે પ્રાણિયા પછી ભજાશ નહીં. તું રામ ભજીલે પ્રાણિયા પછી ભજાશ નહીં. આ કાયા બેડી થાશે જાજની પછી બેઠું રેવાશે નહીં. કાયા બેડી થાશે જાજની જી 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 પછી બેઠું રેવાશે નહીં. તન ધન તે તારા નથી નથી પ્રિયા પ્રણે. આ રજકણ તારા રજળશે મરણમાં ઉડે રે. હો જે મરણમાં ઉડે રે. કેમ રેવાશે ભાઈ મારા રામની રજાની હાટડીએ. રામની રજા નહીં રે મારા હરિની રજા નહીં હાટડીએ. બેસવા સારું હાટડી કીધી હાટડી ખડી થઈ. તેડાયા રાજા રે નામ ના ત્યારે. તેડાયા રાજા રા નામ ના ત્યારે હાટડી પડી ગઈ હાટડી. હાટડીએ કેમ રેવાશે ભાઈ મારા રામની રજા નહીં. રામની રજા નહીં મારા હરિની રજા નહીં હાટડીએ. હાટડીએ કેમ રેવાશે ભાઈ મારા રામની રજા નહીં. જમડાયો જાણે ઢોલીએ બાંધ્યો. આયો જાણે ઢોલીએ બાંધ્યો. જરા મરણ કઈ હાટડીએ. કેમ રેવાશે ભાઈ મારા રામની રજા નહીં હાટડીએ. કેમ રેવાશે ભાઈ મારા રામની રજા નહીં. જીમેડીને અજબ જરૂપા સુખ માર્યો સુઈ. જીમેડીને
અજબ જરૂખા સુખમાં રહ્યો સુઈ જમરાએ જ્યારે જાલ્યો તને જમણાએ તને જાલ્યો તારે લાવલ સુખ્યો લઈ હાટડી કેમ રે વાસ ભઈ મારા રામની રજાની રામની
વાલા રે સંતોને મારા જય જય સીતારામ. મારી હાલતી વેળાના રામ રામ રે. વાલા રે સંતોને મારા જય જય સીતારામ, જય જય સીતારામ.
જોઈ જોઈ હોરીએ જાતું દીવા વિના પડે નહીં વાજ્યું જોઈ જોઈ હોરીએ જાતું દીવા વિના પડે નહીં ભાગ્યું આવર હીરે હવા હરજી લે રે ભાગ્યું મારા માવા માવા એ માવા મોલે આવજો અનાડી ન થાવ પ્રભુ એવો રત મે આવો વાલા વાલા હૈડામાં લખિયા તે નહીં દવ જાર માવા માવા મારે મોલે આજ તો તમે વિઠુડા માવા પિયુજી વિના નામને પણિયાન ભાવે વાલા પિયુજી વિના નામને પણિયાન ભાવે વાલા હવે તો ભજન ના થયા છે હે ભાવા માવા માવા મારે મોલે આજ તો તમે ઓરે વિઠુડા માવા વ્રજમાં બોલાવે હવે તો હસ્યા ના મારે થયા છે વાર માવા મારે મોલે આજ તો તમે તારો વિઠુડા માવા
સુખ દેજો દર્શન મારે મોલે આજ તો તમે આવરે ચૂડા માવા વધારો બોલે સતગુરુદેવનો જય. આમાં હાસું ખોટું હોય તો માફ કરજો. હકાલી